કુકાવાવ તાલુકાના લુણીધર ગામ ખાતે ચાલી રહેલા ઇટાસી મશીનને લુણીધાર ગામની મહિલાઓ દ્વારા સિક્કુનું જ્યુસ પીવડાવી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્ર સૂકી ધરાને લીલીછમ હરિયાળી બનાવવા માટે સૌપ્રથમ કુકાવાવ તાલુકામાં એકી સાથે સંપૂર્ણપણે તાલુકામાં જળરસ્તા માટે ચેક ડેમો ઊંડા ઉતારવા માટે ઇટાચી મશીન દ્વારા કામ થઈ રહ્યું છે કે તે કામ લુણીધાર ગામે પણ થઈ રહ્યું છે। દેશના વડાપ્રધાનશ્રીએ કહ્યું, જળરસ્તા જનભાગીદારી તે લુણીધાર ગામે ખરા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યું છે। ગીરગંગા ટ્રસ્ટ પરિવાર દ્વારા અને સરકારશ્રીના સહયોગથી થઈ રહ્યું છે। લુણીધાર ગામે જળરક્ષા માટે જીવનનું શ્રેષ્ઠ કાર્ય સમજી પ્રકૃતિના નિયમ અનુસાર ભગવાન જે અમૃતરૂપી જળ વર્ષાવે છે, ચેક ઊંડા ઉતારી શકાય છે। પૃથ્વી ઉપર સ્વર્ગ લાવવા માટે 10 સિદ્ધાંતોમાં જળરક્ષા એ મહત્વનું છે। ધગધગતા ઉનાળાના તાપમાનના તળાવ ઊંડા કરવા ચાલી રહેલા ઇટાચી મશીન તેમજ ખેડૂતોને લુણીધાર ગામની મહિલાઓ દ્વારા ચીકુનું જ્યુસ પીવડાવી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા। આજ રોજ લુણીધાર મુકામે જે હિટાસી દ્વારા તળાવ અને ચેક ડેમ ઊંડા કરવા બાબતે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે પાણીની કેટલી જરૂરિયાત હશે અને પાણીને આપણે સમજ્યા છીએ ત્યારે આ ગામના ભાઈઓમાં તો એટલો ઉત્સાહ છે જ, પણ સાથે સાથે બધા આખા ગામના બહેનો પોતે સિક્કુનું જ્યુસ લઈ અને ટ્રેક્ટરવાળાને હિટાસીવાળાને પોતે એટલા ઉત્સાહથી અહીંયા પાવા આવ્યા છે, એટલે બહેનોને પણ આ પાણીની કેટલી કિંમત છે એ સમજાવવું હશે અને પાણી એ જીવન જરૂરિયાત વસ્તુ છે। માત્ર ભાઈઓ નહીં પણ એ બહેનો પણ સમજે। મને એવું લાગે છે કે લુણીધારમાં એટલી બધી જનજાગૃતિ છે કે ભાઈઓ કરતાં પણ બહેનો ખૂબ સંખ્યામાં અહીંયા સાથે જોડાયા તો છે જ, પણ પોતે એમનામ નહીં, સાથે કંઈક ને કંઈક ઉનાળાના દિવસો હોય તો બહેનોને એમ થયું કે આપણે કાંઈક ઠંડુ લઈ જવું જોઈએ ભાઈઓ માટે, તો કોઈ પણ પીણા નહીં, સ્વદેશી એટલે આપણે આ સિક્કુનો જ્યુસથી આ જ્યારે પાવા આવ્યા હોય ત્યારે આપણે કીધું છે ને કહેવતમાં કે શક્તિ જો સાથે જોડાય તો કોઈ કામ અઘરું નથી। તો આજે એ શક્તિનું આપણે દર્શન કરી રહ્યા છીએ અને આ ચેક ડેમની અંદર અત્યારે અને એમાંય અમારે ઉત્સાહિત રમેશભાઈ કાનાણી તો છે જ, પણ એની સાથે આ ગામના બધા આગેવાનો, બધા ખેડૂત ભાઈઓ અને બધા બહેનો પણ ખૂબ ઉત્સાહથી સાથે જોડાયેલા છે। આ તકે તો હું બધાનો આભાર માનું છું, બધા બહેનોનો ખૂબ આભાર માનું છું કે તમને આ સમજાડું કે અમારે આ ટ્રેક્ટરોવાળાને પછી હિટાસીવાળાને કાંઈક ઠંડુ પાવા જવું જોઈએ તો બહેનો જ્યુસ લઈને આવ્યા છે। તો બેન, તમારો બધાનો ખૂબ આભાર માનું છું અને આવો દરેક ગામમાં ઉત્સાહ થાય તમારો આ કાર્યક્રમ જોઈ અને બીજા ગામમાં પણ આવા બધા પ્રોગ્રામ બને એ સાથે અસ્તુ ભારત માતા કી તાલુકાના લુણીધાર ગામ રમેશભાઈ લાલજીભાઈ ધાનાણી આ ગામને તો ઉત્સાહ છે, પણ આ ધરતીને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જે ધરતીની અંદર પાણીની ગુણવત્તા ઉપર આકાશમાંથી આવે તો એ પાણી રોકવા માટે લુણીધાર ગામનો જે આ ઉત્સાહ તમે જોઈ શકો છો। તડકાની અંદર તો બહેનોને પણ એમ થયું કે જો ભાઈઓ આ રીતે કામ કરતા હોય તો અમે બહેનો કેમ પાછળવી, એટલે સરસ મજાનું એવા એ બધા આભાર માની